ગુજરાત રાજ્યભરમાં એક તરફ સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, તો બીજી તરફ અંતરિયાળ વિસ્તારોમાં આવેલી શાળામાં અભ્યાસ કરતા બાળકોના ભવિષ્ય પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ડાંગ જિલ્લાના સુદૂર વિસ્તારના બાળકો ભણી ગણીને આગળ વધે તેવા દાવાઓ વચ્ચે જામનપાડા ગામમાંથી એક ચિંતાજનક ચિત્ર સામે આવ્યું છે. જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાને ખુદ વાલીઓ અને ગ્રામજનોએ તાળા મારી દીધા છે. આ શાળામાં ધોરણ 1 થી 5માં માત્ર 11 જ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને આખા ભણતર માટે માત્ર એક જ શિક્ષકની વ્યવસ્થા છે. એ શિક્ષક પણ અનિયમિત અને વારંવાર બદલાઈ જાય છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે દર 15 દિવસે કે મહિને અહીં શિક્ષક બદલાય છે, જેના કારણે બાળકોના ભણતર પર ગંભીર અસર પડી રહી છે. વાલીઓએ આ બાબતે અનેકવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી, પરંતુ જ્યારે તંત્રના બહેરા કાને અવાજ ન પહોંચ્યો ત્યારે કંટાળીને આજે શાળાને તાળાબંધી કરવાનો વારો આવ્યો છે. છતાં એના આધારે મૌખિક રજૂઆત કરી, લેખિત પણ અમે રજૂઆત કરી, છતાં એના કોઈ ઉકેલ નથી આવેલો. ત્યાર પછી તો શિક્ષણ ખાતાના અધિકારી ને આપણે શિક્ષણ ખાતાના અધ્યક્ષ એ પણ આવેલો છે નિશાળમાં. એ લોકોએ વાયદો કરેલો કે અમે મોડા મહિનાની અંદર અમે કરી દઈશું, છતાં હજુ સુધી એનું કોઈ સોલ્યુશન નથી આવેલું. હવે અમારે બીજું તો હવે વાલીઓને એ માંગણી છે કે અમને રેગ્યુલર શિક્ષક જોઈએ. શિક્ષક આવે તે 15 દિવસે બદલાય કરે. 15 દિવસે બદલાય એટલે પહેલો આવે ને કઈ રીતે ભણાવે જાય, બીજો આવે તો કઈ રીતે ભણાવે, ત્રીજો આવે તો કઈ રીતે ભણાવે. એટલે એમાં અમારો પ્રોબ્લેમ છે. એટલે અમારે રેગ્યુલર શિક્ષક જોઈએ. તાળાબંધી આજે અમે વન દિવસે આજે અમે તાળાબંધી કરી છે. જ્યાં સુધી એના નિરાકરણ ના આવે ત્યાં સુધી અમે તાળું નહીં ખોલવાનું. છોકરા લોકોને 1 થી 1.5 વર્ષ થયા, સારી રીતે અહીંયા શિક્ષણ નથી મળતું. તો અમારી એ માંગ છે કે જ્યાં સુધી અહીંયા સારી રીતે શિક્ષણ નથી મળતું ત્યાં સુધી અહીંયા ટીચરને સારો ટીચર જોઈએ, અહીંયા સારી રીતે ભણાવે અને ગણાવે. અમારી ઈચ્છા એ છે કે બીજી જગ્યાએ અમારા છોકરા જાય ત્યારે આગળ જતા એડમિશનમાં અમારા બાળકો કઈ રીતે ભલે પ્રશ્ન પૂછે તો એનો જવાબ આપવો જોઈએ કે નહીં. અમારા બાળકોને સારું શિક્ષણ નથી મળતું તો અમે કઈ રીતે અહીંયા ભણાવીએ. જ્યાં સુધી અમારે અહીંયા શિક્ષણ સારી રીતે અહીંયા મોકલે ને ત્યાં સુધી અમે આ તાળું ખોલવાના નથી. અમારી એ જ માંગ છે સરકારને. આ સમગ્ર મામલે જ્યારે તાલુકા શિક્ષણ અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે હંમેશાની જેમ લૂલો બચાવ કર્યો હતો. અધિકારીના જણાવ્યા મુજબ શિક્ષક તો નિયમિત આવે છે, પરંતુ જે કાયમી શિક્ષકની બદલી અહીં કરવામાં આવી છે તેમને અગાઉની શાળામાંથી હજુ સુધી મુક્ત કરવામાં આવ્યા નથી. એટલે કે સરકારી કાગળિયાની ગૂંચવણમાં જામનપાડાના ભૂલકાઓનું ભવિષ્ય અંધકારમાં ધકેલાયું છે. નીતિ નિયમ મુજબ શિક્ષકની નિમણૂક કરવામાં આવેલી જ છે. શિક્ષકની ઘટનો પ્રશ્ન નથી. શિક્ષકો સમયસર હોતા નથી. 15 દિવસ આવે છે કોઈ શિક્ષક, ત્યાર પછી એને બદલી કરી દેવામાં આવે છે, ત્યાર પછી બીજા શિક્ષક આવે છે જેને લઈને તેઓ તાળાબંધી કરે છે. ના, અત્યારથી શાળા શરૂ થઈ ત્યારથી એક શિક્ષકની કામગીરી આપવામાં આવેલ છે અને જે શિક્ષક નિયમિત શાળામાં આવે છે. અમારી પાસે એવી કોઈ રજૂઆત કરવામાં આવી નથી કે શિક્ષક નથી આવતા કે એવું કંઈ. ગ્રામજનોનું જણાવવું છે કે 1.5 વર્ષથી આ રજૂઆત કરી છે, લેખિત પણ કરી છે અને મૌખિક પણ કરવામાં આવે છે. રજૂઆત કરવામાં આવી છે. એના અનુસંધાને જાન્યુઆરી 2026માં ઓનલાઈન બદલી કેમ્પ થયો. એ વખતે શાળાની પસંદગી કરતા એક શિક્ષકે આ શાળા પસંદ કરેલી છે, જે સુબીર તાલુકાના શિક્ષક છે. ત્યાંથી એમને હજી છૂટા કરવામાં આવ્યા નથી.